डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે વૈદિક સૂક્તની અંદર આપણે વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત આપણે જોતા હતા, જેમાં આપણે 11 મંત્રો સુધી અધ્યયન કર્યું। હવે આપણે મંત્ર 12 અને 13 જોવાનો છે, જેની અંદર વિશ્વામિત્ર ઋષિ જે છે એ નદીઓને કહે છે કે તમે થોડા નીચા થાઓ, તો અહીંયાથી તમારો પ્રવાહ નીચો થાય તો અહીંયાથી ગાડા, રથ વગેરે અહીંયાથી જઈ શકે। એમ અહીંયા વિશ્વામિત્ર ઋષિ જે છે એ નદીઓને સંબોધન કરીને વિનંતી કરે છે। એટલે હવે 12મા અને 13મા મંત્રની અંદર નદીઓ નીચી થઈ જાય છે અને ગાડાઓ ત્યાંથી પસાર થઈ જાય છે। એ અર્થમાં વિશ્વામિત્ર હવે નદીઓને કહે છે। શું કહે છે તે આપણે જોઈશું આગળ। 12મા મંત્રની અંદર આપણે જોઈશું, એતા ઋષુ ભરતા ગવ્યયહવઃ સમભક્ત વિપ્રઃ સુરમતી નદીનામ પ્રપિન્વદ્વ મિષ્યન્તિ સુરાધાઃ આ વક્ષણાઃ પૂર્ણધ્વમ યાત શિભમ। અહીંયા આ શ્લોકની અંદર આપણે જોઈએ તો એતા ઋષુઃ ભરતાઃ ગવ્યયઃ ગવ્યવઃ સમ અભક્ત વિપ્રઃ સુમતિમ નદીનામ પ્રપિન્વદ્વમ ઈશયન્તિઃ સુરાધાઃ આ વક્ષણાઃ પૂર્ણધ્વમ યાતઃ શિભમ। હવે આ મંત્ર આપણે જોઈએ તો આ મંત્રની અંદર ગવ્યવો ભરતાઃ, ભરતાઃ શબ્દનો અર્થ અહીંયા ભરત કુળના વંશજો છે। જે ઋષિ જે છે વિશ્વામિત્ર, એ ઋષિ યજ્ઞ કરીને આવ્યા હોય છે। યજ્ઞની સાથે સાથે એમને દાન દક્ષિણાની અંદર ઘણું બધું મળ્યું છે, ધન સંપત્તિ ગાડા ભરીને આવ્યા છે, અને એમની સાથે ભરત કુળના કેટલાક વંશજો પણ આવ્યા છે, જે વીરો છે તે। એતા ઋષુઃ વિપ્રોઃ, વિપ્ર શબ્દ આપણે આગળના મંત્રમાં પણ જોયો હતો કે નદીઓ જે છે એ નદીઓએ વિપ્ર શબ્દો અહીંયા વિશ્વામિત્રના અર્થમાં લીધો છે। વિપ્રો નદીનામ સમતિ, સમતિ એટલે બંને નદીઓને વિશ્વામિત્ર કહે છે કે સુમતિનો લાભ આપને, જે સમભક્ત સારી રીતે ઈશયંતી સુરાધા વક્ષણાઃ, વક્ષણા એટલે એક પાત્ર છે, જેમ પાણીનું પાત્ર જેમ આપણે ભરીએ છીએ અને પાણીના પાત્રથી જે છલકાઈ જાય છે। પ્રપિન્વધ્વમ આ પૂર્ણધ્વમ શિભમ યાતઃ, અહીંયા નદીઓ જે છે એ નદીઓને ઉદ્દેશીને વિશ્વામિત્ર કહે છે કે હે નદીઓ, ગવ્યવોહ એટલે ગાયોની અભિલાષા, ઈચ્છા રાખનાર, કે જે ગાયોની અભિલાષા કરનાર જે ભરતકુળના જે વીરો છે તમને પાર કરી ગયા। એટલે આગળના મંત્રમાં આપણે જોયું હતું 11મા મંત્રની અંદર, એમાં ઋષિએ નદીઓને પ્રાર્થના કરી છે કે તમે થોડા નીચા થાઓ, તમારો પ્રવાહ થોડો ઓછો કરો, નીચો કરો, તો અહીંયા ગાડાઓ અને આ જે ભરતકુળના કેટલાક વંશજો આવ્યા છે તે એ નદીને પાર કરીને જઈ શકે। એમ અહીંયા નદીઓને સંબોધીને હવે એ નદીઓ નીચી થઈ ગઈ છે, એટલે અહીંયા વિશ્વામિત્ર જે છે એ નદીઓને સંબોધીને કહે છે કે હે નદીઓ, ગાયોની અભિલાષા કરનારા જે ભરતકુળના જે વંશજો જે છે, વીરો છે, એ તમને હવે પાર કરી ગયા। નદીઓને એ વંશજો પાર કરી જાય છે। વિપ્રને નદીઓની સુમતિનો લાભ મળ્યો। વિપ્ર પોતાની જાતને એમને વિપ્ર કયા છે, વિશ્વામિત્રને પણ લાભ મળ્યો અને એમની સાથે જે વીરો કેટલાક આવેલા છે, જે વંશજો છે, એ વંશજોને પણ એમને લાભ મળ્યો। એટલે હે ચૈતન્ય વહાવનારી નદીઓ, શું કહે છે અહીંયા? ચૈતન્ય એટલે કે અહીંયા જે એમનો જે પ્રકાશ છે, જે ચૈતન્ય અહીં એમને પાથર્યું છે, જે નદીઓએ પોતાનો પ્રવાહ રોકીને જે નદીઓનું પાણી ચોખ્ખું છે
એટલે અહીંયા કહે છે કે હે ચૈતન્ય વહાવનારી નદીઓ, તમે બંને વૃદ્ધિ પામો. એટલે શું કહે છે? તમારી બંને નદીઓની પ્રગતિ થાઓ. ઋષિ જે છે, ઋષિ એ છે એટલે નદીઓને આશીર્વાદ આપે છે કે તમારી બંનેની વૃદ્ધિ થાઓ. સુંદર ધન ધાન્યથી યુક્ત તમારા પાત્રને છલકાવી દો. તમારું પાત્ર એટલે જે નદીઓ જે વહી રહી છે એ નદીઓનો પ્રવાહ એટલો બધો વધી જાય કે નદીઓની આજુબાજુમાં જે કિનારા છે, કિનારાની બહાર તમારું પાણી જાય, છલકાઈ જાય, તો આજુબાજુના વિસ્તારની અંદર ધન ધાન્યથી એ ફળ સારી રીતે ધન ધાન્યથી યુક્ત જમીન પણ બને અને તમારો પાણીનો સદુપયોગ થઈને પાત્રને છલકાવવાથી સુંદર ધન ધાન્યથી યુક્ત તમે બનો અને તમે હવે વેગપૂર્વક જાઓ, એવો ઋષિએ નદીઓને આદેશ કર્યો. આગળ કેટલાક મંત્રોનો અર્થ આપણે જોઈશું. એતા ઋષુહુ ત્રુ તરવું. એતા ઋષુનો અર્થ અહીંયા તરવું અથવા તો પાર કરવું થાય છે. જે પાર કરી ગયા. ઋષિ શું કહે છે કે કેટલાક ભરતકુળના વંશજો જે છે એ વંશજો અહીંયા પાર કરી ગયા છે. ગવ્ય વહ, ગો જે નામ છે એ નામ પરથી તે પ્રમાણે આચરવું, એ અર્થમાં અહીંયા પ્રત્યય લાગીને ગવ્ય, ગવ્યતી એવું નામ જે છે એ ધાતુનું રૂપ બને અને એના પરથી તસ્સિલ શબ્દ જે છે એ સ્વભાવવાળો, એ અર્થમાં અહીંયા ગવ્યો આવ્યો છે. એટલે કે ગાય, ગૌ આપણે કહીએ છીએ તો ગૌ એ ગાય માટે વપરાયો શબ્દ છે એના સ્વભાવથી જ. એટલે કે બહુવચન જે છે એ ગાયોની જેમ આચરણ કરવાના સ્વભાવવાળો, એવો અર્થ અહીંયા લીધો છે. આગળ છે ઈશયંતી. ઈશ એટલે ગતિ કરવી, જવુંના અર્થમાં છે. એ ધાતુનું પ્રેરક વર્તમાન કૃદંત સ્ત્રીલિંગ દ્વિવચન, બહુવચનનું રૂપ છે. ગતિશીલ બનાવતી, પ્રેરણા આપતી. સુરાધાહા, રાધશ પુરસ્કાર, ભેટ, આશીર્વાદ, શુભેચ્છાઓ, એ અર્થમાં અહીંયા આપ્યું છે. એટલે કે વિશ્વામિત્રએ નદીઓને કહ્યું ને કે તમે ધન ધાન્યથી તમે વેગીલા પ્રાપ્ત કરો અને ધન ધાન્યથી યુક્ત બનો, એવા આશીર્વાદ આપ્યા, તમે વૃદ્ધિ પામો. એટલે અહીંયા આશીર્વાદના સ્વરૂપે અહીંયા સુરાધા શબ્દ લીધો છે. આગળ છે વક્ષણા. હા, નદીનું પાત્ર. અહીં સાણ્યાચાર્ય જે છે એને કૃત્રિમ સરિતાઓ અથવા કુલ્યાઓ તરીકે અહીં નિરૂપ્યું છે. એટલે કે જે નદીનું પાત્ર જે છે એ નદીનું પાત્ર અહીં છલકાઈને નદીનું પાણી બહાર આવે અને આજુબાજુનું જમીન ઉપર ધન ધાન્ય ઉગે, એ અર્થમાં અહીં ઋષિ કહેવા માંગે છે. ફરી આપણે એક વખત એનો અનુવાદ જોઈ લઈશું કે હે નદીઓ, ગાયોની ઈચ્છા રાખવા ભરતો એટલે કે ભરતકુળના વંશજો તમને તરી ગયા. વિપ્રને એટલે કે મેઘાવી. અહીંયા વિશ્વામિત્ર માટે આ શબ્દ વપરાયો છે કે વિશ્વામિત્રને નદીઓના અનુગ્રહનો ભાગ મળ્યો એટલે કે લાભ મળ્યો. હે નદીઓ, ચેતન આપતી તમે પુષ્ટ થાઓ, સારા ધન ધાન્યથી યુક્ત એવી તમે તમારા પ્રવાહના પાત્ર વક્ષણાને. પાત્ર, વક્ષણા શબ્દ અહીંયા પાત્રના અર્થમાં છે, પણ એ પણ છલકાવી દો તથા તમે બંને જલ્દીથી વહો, વેગપૂર્વક જલ્દીથી વહો, એવા ઋષિ અહીં નદીઓને આશીર્વાદ આપીને હવે એમને જવા માટેની રજા આપે છે. અહીંયા આપણો 12મા નંબરનો મંત્ર જે છે એ આપણો અહીંયા પૂરો થયો છે. હવે આપણે આગળનો 13મો મંત્ર જોઈશું. જે 12મા મંત્રની અંદર આપણે જોયું એ પ્રમાણે અહીંયા આવે 13મા મંત્રની અંદર નદીઓ ઋષિને શું કહે છે તે આપણે આગળના મંત્રની અંદર જોઈશું. અસ્તુ, ધન્યવાદ. સ્વાધ્યાયઃ